નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના શુભ ચોઘડિયા અને 12 રાશિનું રાશિ ભવિષ્ય કિશન મહારાજ જણાવે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં આપણે એક વિશેષ મુદ્દા પર ચર્ચા કરીએ છીએ. આજનો મુદ્દો છે કે જો ગુરુ રાહુનો ચંડાલ યોગ હોય તો તેનાથી શું થાય છે. આજે ચંડાલ યોગ લોકોની કુંડળીમાં જોવા મળે છે. તેને લઈને લોકો અનેકવાર ભયભીત પણ થઈ જતા હોય છે. તો ખરેખર આ જે ચંડાલ યોગ છે તે શું છે તેને લઈને મહારાજ માહિતી આપશે. સાથે જ કાર્યક્રમની અંતમાં વાત કરીશું કે આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. તો તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, સૌને નમન, સૌને વંદન, સૌને સ્નેહથી સ્પંદન, દેવથી અભિનંદન. કાલનો દિવસ કેવોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ અને જય માતાજી. પહેલા તો વાત કરીએ આપણે કાલનો દિવસ કેવોમાં. આજે ગુરુ રાહુ. અમુક લોકોના, બહુ લોકોના મને મૂંઝવણ વાળા પ્રશ્નો આવે કે મહારાજ આ ચંડાલ યોગ શું કરે, કેમ હોય અને કેવી રીતે બને છે, તે વિશે પ્રકાશ આપો. તો આજે એના વિશે પ્રકાશ આપવાનો છે. સાથે આજે ખાસ મુદ્દા પર બી વાત કરીશું કે એનું નિવારણ શું. આપણે નિવારણ સાથે આજે આ મૂંઝવણ દૂર કરીશું. પણ પહેલા વાત કરીશું પંચાંગથી. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ તો દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં ભાઈ કાલે તારીખ 18/4/2025 ને વાર શુક્રવાર રહેશે. કાલે તિથિ વિક્રમ સંવત 2081 ચૈત્રવદ પાંચમ છે. વૃશ્ચિક રાશિનો ચંદ્ર છે. ન ને ય મૂળાક્ષર છે. તો જ્યેષ્ઠ નામનું નક્ષત્ર રહેશે. પરિધ નામનો યોગ રહેશે. તૈતિલ નામનું કરણ રહેશે. પંચકની વાત કરીએ તો પંચક નથી. વિછોડો કાલે ચાલુ રહેશે સવારના 8:22 સુધી, પછી વિછોડો નથી. જે સૂર્ય છે મેષ રાશિમાં, ચંદ્ર વૃશ્ચિક રાશિમાં રહેશે. સવારના 6:17 નો સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 7:01 રહેશે. 11:54 નો ચંદ્રોદય, તો ચંદ્રાસ્ત 9:36 છે. 12:13 થી 1:04 અભિજીત મુહૂર્ત છે. તો રાહુકાળ છે જે 11:03 થી 12:39 છે. અને આ રાહુકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના સારા કામ નહીં, નવા કાર્યની શરૂઆત નહીં, તેનું ખાસ ધ્યાન રાખો. બને ત્યાં સુધી રાહુકાળમાં લાંબી મુસાફરી કરવી નહીં. કાલે દિવસ એકંદરે સારો. નાના મોટા કામ કરવા છે તો ચોક્કસપણે થઈ શકશે. ફરી એકવાર, માંગલિક કાર્ય જો ચૈત્ર માસમાં ના થાય તો બહુ સારું. વૈશાખ માસમાં માંગલિક કાર્યો કરો તો એનો વાંધો નથી. પણ આ ચૈત્ર માસ છે, પિતૃઓનું માસ છે, તો પિતૃઓના માસમાં માંગલિક કાર્ય નહીં થઈ શકે. કોઈ માંગલિક કે નવા સારા કામ નહીં થઈ શકે. બાકી અન્ય કાર્ય કરવા હોય તો છૂટ છે. એકંદરે દિવસ કાલે સારો રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. કાલે ભાઈ પીપળાનું જે ઝાડ છે ને, ત્યાં ચપટી દૂધ અને જળ ચડાવવાથી તમને કાલે ફાયદો રહેશે. ચપટી જળ અને ચપટી દૂધ બંને કાલે પીપળે ઓમ નમો ભગવતે વાસુદેવાય, ફરી એકવાર ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલીને જળ ચડાવજો. સારું જોવાશે, તમને લાભ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. શુભ ચોઘડિયું પહેલું લાભ રહેશે જે સવારના 7:52 થી 9:28 કલાકનું રહેશે. બીજું અમૃત ચોઘડિયું 9:28 થી 11:03 કલાકનું રહેશે. ત્રીજું શુભ ચોઘડિયું 12:40 થી 2:14 કલાકનું રહેશે. આ છે સારા અને શુભ ચોઘડિયાની વાત. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, સારા કાર્ય કરવા છે તો આ ચોઘડિયા પ્રમાણે જોવાય. ફરી એકવાર, પહેલું લાભ ચોઘડિયું, બીજું અમૃત અને ત્રીજું શુભ ચોઘડિયું છે. રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે જે 9:50 થી 11:14 કલાકનું છે. આ રાત્રિનું ચોઘડિયું છે. રાત્રિના દરમિયાન કોઈ સારા કામ કરવા છે, નવા કાર્ય કરવા છે તો થઈ શકશે. સારા ચોઘડિયામાં કરેલા કામ હંમેશા સારા ફળ આપે છે, શુભદાયી ફળ આપે છે. સારા ચોઘડિયામાં કોઈ પણ પ્રકારનું નાનું મોટું કામ કરો તો એ તમને લાભદાયી રહેશે. તો આ ચોઘડિયા છે, કોઈ પણ પ્રકારનું નાનું મોટું કામ કરો, સારું રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણે દર્શક મિત્રો તરફથી જે પ્રશ્ન મળ્યો છે તેની ખાસ ચર્ચા કરીશું. દર્શક મિત્રોને પૂછવું છે કે જો કુંડળીમાં ગુરુ અને રાહુનો ચંડાલ યોગ હોય છે તો તેનાથી શું થાય છે, તેને લઈને માહિતી આપો. હવે ઘણા લોકોના જીવનમાં આ ગુરુ રાહુનો ચંડાલ યોગ ખૂબ ભયભીત રીતે એમને હેરાન કરતો હોય છે. શું છે આ ગુરુ રાહુનો ચંડાલ યોગ અને આ કઈ રીતે માણસની કુંડળીમાં અસર કરે અને કઈ રીતે એને હેરાન કરે?
જ્યારે કુંડળીમાં ગુરુ રાહુ એક સાથે બેઠેલા હોય, બારે ભુવનમાંથી કોઈ પણ ભુવનમાં હોય, એટલે કે 12 ઘરમાંથી કોઈ પણ ઘરમાં હોય, અને ગુરુની ડિગ્રી 7 થી 27 વચ્ચેની હોય અને રાહુની ડિગ્રી 5 થી 25 વચ્ચેની હોય, ત્યારે આ પૂર્ણ રીતે ગુરુ રાહુનો ચંડાલ યોગ બને છે. ગુરુ રાહુના ચંડાલ યોગમાં માણસ સાથે શું શું બની શકે તેની પર આજે પ્રકાશ આપીએ. ઘણા લોકોને અમુક નકારાત્મક વસ્તુઓનો આભાસ થતો હોય, નકારાત્મક વસ્તુઓ દેખાતી હોય, એટલે કે એમને એવો ચોક્કસપણે આમ આભાસ થાય કરે કે એમની પાસે કોઈક છે, એમને કોઈક એવા અવાજો સંભળાય, એમને એવું લાગે કે મારી આજુબાજુમાં કોઈ પસાર થયું, અથવા મને કોઈ સતત જોઈ રહ્યું છે, મારી સાથે કોઈ સતત ચાલી રહ્યું છે, કોઈક વસ્તુ છે જે મને આભાસ આપે છે, વસ્તુ મને પહેલેથી સંકેત આપે છે. તો આ બધું ક્યારે બને? જ્યારે કુંડળીમાં ગુરુ રાહુનો ચંડાલ યોગ હોય ત્યારે તમને સતત આભાસ થાય કે કોઈ વસ્તુ તમારી સાથે છે, કોઈ વસ્તુ તમને જોવે છે, કોઈ વસ્તુ સાથે તમારે સીધો સંબંધ છે, તમને સંકેત આપે છે અથવા તમારી જોડે વાતચીત કરે છે. આવું બધું થાય એટલે સમજવું કે કુંડળીમાં ગુરુ રાહુનો જે આ ચંડાલ યોગ છે તે એક્ટિવ થયો છે. એટલે કે ગુરુની મહાદશામાં રાહુની અંતરદશા બેઠી છે, કાં તો રાહુની મહાદશામાં ગુરુની અંતરદશા બેઠી છે, અને સાથે ગુરુ રાહુનો ચંડાલ યોગ કુંડળીમાં જોડે છે. મને ઘણા લોકો પૂછે છે કે મહારાજ, મને અમુક વખત આભાસ થાય છે કે મારા બાજુમાંથી કોઈક પસાર થયું, પાછળથી મને કોઈક જોવે છે, એવો અવાજ સંભળાય છે, અમુક વખત સપનામાં કોઈક એવી વસ્તુ દેખાય છે. અને આ બધાના મેં જયારે અભ્યાસ કર્યા ત્યારે એક વસ્તુ ખૂબ કોમન હતી કે આ કુંડળીમાં ગુરુ રાહુનો ચંડાલ યોગ હતો, જેના કારણે આ વસ્તુ બને છે. આ એક વાત થઈ માત્ર નકારાત્મક ઉર્જાની. હવે ગુરુ રાહુનો ચંડાલ યોગ બીજી શું અસર આપે? તો ગુરુ રાહુનો ચંડાલ યોગ બીજી અસર એ આપે છે કે કોઈ ત્રાહિત વ્યક્તિના કારણે તમારા જીવનની દુર્દશા બેસે છે. જેમ કે પતિ પત્નીને ખૂબ સારું ચાલે છે, પણ કોઈ ત્રીજું વ્યક્તિ એમના જીવનમાં ઇન્ટરફિયર કર્યું અને જીવનની પથારી ફેરવી, અથવા તો કોઈક એવા વ્યક્તિની સલાહ લીધી તમારા વેપારમાં કે તમારા ધંધામાં કે તમારા કોઈ પણ જગ્યાએ કે ભાઈ એ વ્યક્તિ જ કરીને જતો રહ્યો, કોઈકને પૈસા બહુ વિશ્વાસથી ઉછીને આપ્યા, નજીકના વ્યક્તિ હતા અને એ જ કરીને જતો રહ્યો. તો આવી બધી ઘટનામાં આપણે એક વસ્તુ જોઈ શકીએ કે બધાની કુંડળીમાં ગુરુ રાહુનો ચંડાલ યોગ ક્યાંક ને ક્યાંક એના સંદર્ભમાં હોય છે અને એના પર એમનો ભાર હોય છે, અને જેના કારણે આવી બધી ઘટનાઓ બનતી હોય છે. જેની કુંડળીમાં ગુરુ રાહુનો ચંડાલ યોગ હોય તે લોકો બે વસ્તુનું ખાસ ધ્યાન રાખે. કોઈને પૈસા આપતા પહેલા 100 વાર વિચારે, કોઈ નાની મોટી વસ્તુઓ હોય જે નકારાત્મક ઉર્જા એની પર બહુ ધ્યાન ના આપે, અને ત્રીજું, કોઈ ત્રાહિત વ્યક્તિના કારણે તમને હેરાનગતિ ના થાય તમારા બે વ્યક્તિ વચ્ચે, તમારા પરિવાર વચ્ચે, તેનું ખાસ ધ્યાન રાખે. તો આ વાત છે ગુરુ રાહુના ચંડાલ યોગની. તેનું નિવારણ શું? જેની કુંડળીમાં ગુરુ રાહુનો ચંડાલ યોગ છે તે નિત્યક્રમ પ્રમાણે પીપળે જળ ચડાવે, ચપટી હળદર નાખી. જે વ્યક્તિ ગુરુ રાહુના ચંડાલ યોગ વાળું નિત્યક્રમ પ્રમાણે પીપળે હળદર નાખે છે, જળની અંદર નાખીને ઓમ નમો ભગવતે વાસુદેવાયના પાઠ બોલે છે, મંત્ર બોલે છે, તેને ગુરુ રાહુનો ચંડાલ યોગ એટલી બધી ઇફેક્ટ નથી આપતો. સાથે કબૂતરને મગ જે વ્યક્તિ નિત્યક્રમ ખવડાવે અને પીપળે હળદર વાળું જળ ચડાવે તે વ્યક્તિના ગુરુ રાહુના ચંડાલ યોગમાંથી મુક્તિ મળે છે, એને એટલી બધી અસર થતી નથી. સાથે જે વ્યક્તિ દર પૂનમના દિવસે સત્યનારાયણ કથાના વ્રતનું વાંચન કરે છે તેને પણ આ ગુરુ રાહુનો ચંડાલ યોગ નડતો નથી. એના જે ઇફેક્ટ હોય તે ખૂબ ઓછી થઈ જાય છે. તો જો દર્શક મિત્રો તમારી પણ કુંડળીમાં ગુરુ રાહુનો ચંડાલ યોગ છે તો તેનો મેં આજે ઉપાય કીધો છે. તે કેવા પ્રકારે તમને હેરાન કરી શકે તેનું પણ મેં તમને કારણ જણાવ્યું છે અને તેના ઉપાયો પણ આપ્યા છે.
તો તેનો અમલ કરજો, લાભ થશે, ચોક્કસથી તમે એમાંથી મુક્તિ મેળવી શકશો. જે આ બધા યોગો હોય, ચંડાલ યોગ, અપયશ યોગ, ગ્રહણ યોગ, એ બધા માણસને જીવન જીવવામાં પરેશાની આપે છે, પણ તેનું આપણે જે નિત્યક્રમ પ્રમાણે પૂજા પાઠ કરીએ તો એ પરેશાનીમાંથી મુક્તિ મેળવી શકાય છે. તો દર્શક મિત્રો, તમને પણ આજે મેં સચોટ ઉપાય આપ્યો છે, તેના કરવાથી તમને લાભ જોવાશે. તો આજે આપણે આટલી વાત કરી ગુરુ રાહુના ચંડાલ યોગની. આવતીકાલે આપણે વાત કરીશું અન્ય ટોપિક ઉપર, અન્ય કોઈક નવું માર્ગદર્શન આપીશું. હવે વાત કરીશું 12 રાશિના દૈનિક રાશિ ભવિષ્યની. જી બેન. જી મહારાજ, ચોક્કસથી તમામ દર્શક મિત્રોને ખૂબ જ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મેષ રાશિ વાળાનો આવતીકાલનો દિવસ ખૂબ સરસ રહેશે. જે જૂની વાતો ઘણા સમયથી ચાલી રહી છે એનો ઉકેલ મળશે. બીજું, દોડભાગ વધારે રહેશે. દિવસ દરમિયાન દોડભાગ વધારે રહે. મહત્વના પ્રોજેક્ટ ઉપર કામ કરવાની તક મળશે. ગઈકાલે લીડરશિપ તમારી જે છે એ બહાર નીકળે. તમારું જે અંદરનું એક આંતરિક ઉર્જા છે તે બહાર નીકળશે. લીલો શુભ કલર, શુભાંક 8. વૃષભ રાશિની વાત કરીએ તો નાની વાતની ખૂબ ઊંડી અસર થાય, નાની વાતની ખૂબ મોટી અસર થાય. કાલે કોઈ વાતને વધારે મહત્વ અપાય તો ખાસ દરેક વસ્તુને કોઈ ભાર આપવાનો નથી. કોઈ જગ્યાએ નાનું મોટું કોઈ બોલી જાય તો એની પર પછી એ બટન દબાય નથી રાખવાનું, ભૂલી જવાનું અમુક વખત. મેડિટેશન અને સાધના કરો તો લાભ રહેશે. લોકોની વાત ધ્યાનથી સાંભળજો. પીળો શુભ કલર, શુભાંક 5 રહેશે. તો વાત કરીએ મિથુન રાશિની. તમને પ્રેરણા મળે, લાભ મળે, ભવિષ્યની ચિંતા રહે. મહિલા અધિકારીનું ટીમનું નેતૃત્વ કરી શકશે. પોઝિટિવ મહત્વ રહે. જાંબલી શુભ કલર, શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. કર્ક રાશિને ભય અને તણાવ અનુભવી શકાય ચહેરા ઉપર, અને માનસિક રીતે થોડોક તણાવ લાગે, ભય લાગે કે કશુંક છૂટી જાય, કંઈક આમ નાનો મોટો ડર લાગ્યા કરે છે. નાની વાત ઉપર કોઈની જોડે ઝઘડો ના થાય તેનું ધ્યાન રાખજો. જૂની યાદો તાજી થશે. તમારા વિચારો સ્પષ્ટ આપજો. તમારા વિચારોથી સ્પષ્ટ રહેજો. કેસરી શુભ કલર, શુભાંક 5 રહેશે. સિંહ રાશિને આસપાસની જે વસ્તુ છે, જે એનર્જી છે, તેનો પ્રભાવ તમારી ઉપર રહેશે. તમારા જે પ્લાનિંગ કરેલા છે, જે વિચાર્યા છે કે ભાઈ આમ નહીં આમ થશે, આવું કરીશું, એ બધા પ્લાનિંગમાં સફળતા દેખાય છે. 100% સાથે લાભ થશે. અને તમારા પાર્ટનર જોડે વિશ્વાસ રાખો, આદર આપો, સત્કાર આપો, આગળ વધશો. નોકરીમાં તમને ગમતું કામ મળશે. આર્થિક સ્થિતિ ધીરે ધીરે હવે સારી જોવાય છે. રાખોડી શુભ કલર, શુભાંક 9 છે. તો કન્યા રાશિની વાત કરીએ તો કન્યા રાશિના મૂળમાં ઘણા ફેરફાર કાલે જોઈ શકાશે. સવારે સારો, બપોરે ખરાબ, સાંજે પાછો સારો થઈ જાય. જરૂરિયાતમંદની મદદ કરવા તત્પર રહેશો. જરૂરિયાતમંદની લોકોની સેવા થશે. ખોટી વાત ઉપર રિએક્શન ટાળજો. કન્યા રાશિ અમુક વખત કારણ વગર રિએક્શન આપી દઈએ છે, ગેરસમજ ઉભી થાય છે, એના કારણે મતભેદ થાય છે. એ બધું ના કરતા આવતીકાલે તમારી વાતોથી, મેં કીધું એ પ્રમાણે, રિએક્શન આપવાથી તમારી વાતોના કારણે અન્યને દુઃખ ના પહોંચે તેનું ધ્યાન રાખજો. રાતો શુભ કલર, શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી બેન. મારી જન્મ તારીખ છે 21/3/71. જી. જન્મ સ્થળ જામનગર અને સવારે 11:30. જી. અમારે આર્થિક સ્ટેબિલિટી નથી આવતી. જી. અને મને ચિકનગુનિયા થઈ ગયું હતું 6-8 મહિનાથી, પણ દુખાવો મળતો નથી. બધી દવા ને બધું કરી ચૂક્યા, અને ઘરમાં કંઈક ને કંઈક હસબન્ડ ને બેને માંદગીરિયા કરે છે, અને મતાંતર બહુ રહે છે હસબન્ડ વાઈફમાં. અને તમે જે ગુરુ રાહુની વાત કરી ને, અમારે મારા હસબન્ડ વાઈફમાં કેવો ગુરુ રાહુનું છે. મારા દીકરાને તો સેકન્ડ હાઉસમાં છે ગુરુ રાહુનો. મેં ગઈકાલે પ્રશ્ન એના માટે પૂછ્યો કે 6/7/2001 છે એની જન્મ તારીખ. એને જી બેન. એના માટે ગુરુ રાહુની અમે પૂજા વિધિ કરાવી. તો મને કઈ ઘરેલું એવું પૂછ્યું ને કે અમારે ઘરમાં થોડુંક ગમે તેટલું કરું ને તો અસ્તવ્યસ્ત થઈ રહે, અને જી, હું સમજી ગયો બેન.
હવે તમારું જે મેઇન 2-3 જે પ્રશ્નો છે, જે મુદ્દાને લઈને તમે ચિંતિત છો, ગુરુ રાહુના વિશે તો મેં આજે તમને જે ઉપાય આપ્યા એ ઉપાય કરવાથી સારું રહેશે. તમારી કુંડળીમાં અત્યારે જોવા જાવ તો ગુરુ તમારો 7મા સ્થાનમાં છે, પણ જે મેઇન તકલીફ છે ને 12મે શનિ મેષનો થયો ને એની તકલીફ આવી છે. જ્યારે શનિ 12મે હોય અને એમાં પણ નીચનો થતો હોય એટલે માણસને સ્નાયુઓની સમસ્યા રહે. જેટલા લોકો તમે જોશો ને ચિકનગુનિયા, તો એ લોકોના કુંડળીમાં ક્યાંક ને ક્યાંક શનિ નબળો દેખાતો હશે, એના કારણે એમને અસર વધારે હશે. તો જ્યારે શનિ નબળો બને, શનિ અસ્તનો થાય, નીચનો થાય, ત્યારે માણસને સ્નાયુઓ જકડી કાઢે, સ્નાયુઓ ખેંચી કાઢે, સ્નાયુઓની સમસ્યા રહે. દર શનિવારે પીપળે સરસિયાના તેલનો દીવો કરવાનું રાખો. 7 કાળા લવિંગ શનિ મહારાજને ચડાવવાનું રાખો બેન. સાથે શનિના મંત્ર છે ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃ. ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃ. એ મંત્રના જાપ કરો. તમે ધીરે ધીરે બેન ચોક્કસથી ફેરફાર જોઈ શકશો. જે મતાંતર છે તેના માટે તમારા ઘરમાં બધી રીતે સારું રહે, તમારા બંને વચ્ચે સારું રહે, એના માટે ધૂપ કરો. દરરોજ જે ગુગળ, કપૂર, લવિંગ અને પીળી સરસવ, ફરીવાર ગુગળ, કપૂર, લવિંગ અને પીળી સરસવની ધૂપ ઘરમાં નિત્યક્રમ કરવાથી તમે લાભ જોઈ શકશો. તો આટલું કરજો બેન, બધી રીતે સારું રહેશે. અને તમને શનિના પણ ઉપાય આપ્યા કે જેથી તમારું પણ સ્વાસ્થ્ય સારું રહે, તમે પણ ખૂબ આગળ વધી શકો. બાળકની ચિંતા કરવાની નથી, એના માટેના આજના ઉપાયો છે. આટલું કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ આપણી સાથે જોડાયેલા છે. હેલો. હેલો. જી બેન. હા, જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. ભાઈ, મારે મારા બાબા માટે પૂછવાનું છે. જી. એની જન્મ તારીખ છે 11/8/2000. જી. રાત્રે 8 વાગ્યા સમય અને જન્મ સ્થળ ખંભાત છે. જી. એને પોખરાજ પહેરાવાય કે કેમ, અને બીજું કે એનો મેરેજ યોગ ક્યારે છે એ પૂછવું છે. ધનુ રાશિનો ચંદ્ર, કુંભ રાશિનું લગ્ન, શુક્રવારનો દિવસ, પૂર્વા નક્ષત્ર, 12ની તિથિ છે. કુંડળીમાં સૂર્ય મંગળ ભેગા છે, અંગારક યોગ બને છે. ગુરુ એના 4થા સ્થાનમાં છે, વૃષભ રાશિનો છે. એટલે પહેલી આંગળીમાં સોનામાં પુખરાજ પહેરાવો હોય તો પહેરાઈ શકો છો, એમાં વાંધો નથી. લગ્નના યોગમાં તમે અત્યારે જોવા તો શુક્રની એને 7મે છે, અને અત્યારે જે રીતે મહાદશા અંતરદશા ચાલે છે એમાં રાહુની અંતરદશા સપ્ટેમ્બર પતશે, પછી ગુરુની દશા ચાલુ થશે. એટલે 30/9/2025 થી 30/9/2026 ની અંદર એના લગ્નના યોગ શક્ય છે. એટલે કે આ સપ્ટેમ્બર થી આવતી સપ્ટેમ્બર સુધી એના લગ્નના યોગ 100% થઈ જશે. ચિંતા ના કરો. અને પુખરાજ સોનાની ધાતુમાં 5.5 કેરેટનો એને પહેરાઈ દો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ આપણી સાથે જોડાયેલા છે. હેલો. હેલો. ટીવી નો વોલ્યુમ બંધ રાખો. હેલો. આપણે અન્ય દર્શક મિત્રો લઈશું. દર્શક મિત્રો, તમે ટીવી નો વોલ્યુમ બંધ રાખીને વાત કરશો તો મજા આવશે. જી. જી મહારાજ, અન્ય દર્શક મિત્રોને જોડીએ. હેલો. 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 જી બેન, બોલો. હા, 28/2/2005. જી. આ તમારી 7/15. જી. જન્મનું સ્થળ અમદાવાદ. જી. હા, એટલે એને MBA માં એડમિશન મળશે, કેવું રહેશે? એમાં કોઈ સરકારી નોકરીમાં રહે અને કેવું રહે આગળ એ પૂછ્યું. જી. જી. કન્યા રાશિનો ચંદ્ર છે, કુંભ રાશિનું લગ્ન, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર, બીજની તિથિ, શનિવારનો દિવસ છે. કુંડળીમાં સૂર્ય, બુધ અને શુક્ર લગ્નના સ્થાનમાં છે, શનિ 5મા સ્થાનમાં છે. તો સારું છે, બુધ શુક્ર સારું છે. MBA માં એટલે કે મેનેજમેન્ટની લગતી ફિલ્ડોમાં થાય. હવે આમાં પ્રોપર MBA એટલે ના બતાવે બેન. MBA એટલે મેનેજમેન્ટને લગતી ફિલ્ડોમાં એને સારું રહે એમ. એટલે કે અહીંયા થોડી પેલું દરદ પેલું બતાવે મેરિટ પ્રમાણે શું છે, ક્યાં છે, પણ એને સારું છે. મેનેજમેન્ટની લગતી ફિલ્ડોમાં કામ કરાવો તો સારું રહેશે. તો એમાં આગળ વધારો. ગુરુચંદ્રનો ગજકેસરી યોગ પણ એના જીવનમાં સારી રીતે આગળ લાભદાયી રહેશે. સારી કુંડળી છે, ચિંતા ના કરો, ધીરે ધીરે આગળ વધતો રહેશે છોકરો. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ ફરી આપણે રાશિ ભવિષ્ય તરફ જોઈએ. આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. તુલા રાશિને જીવનમાં સંતુલન જળવાય. બીજું, પતિ પત્નીના સંબંધ સારા રહે, આનંદ અને સંતોષ મળે, તમારા જીવનની દરેક વસ્તુઓ સારી રીતે ચાલે. વાદળી શુભ કલર, શુભાંક 7 રહે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો વિદ્યાર્થીઓને મહેનતનું ફળ મળે. આર્થિક બાબતોમાં સતર્ક રહેવું, સકારાત્મક દ્રષ્ટિકોણ જાળવવો અને અનુભવી વ્યક્તિનો સાથ સહકાર મળતો રહેશે.
ગ્રે શુભ કલર, શુભાંક 5 રહેશે. ધન રાશિની જો વાત કરીએ તો આંખો સાથે જોડાયેલી કસરત કરો, આંખોને લગતી કોઈ સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખજો. બીજું, મન તમારું ભટકી રહ્યું છે, અભી કુછ ઓર ઓર અભી કુછ ઓર, મનને વ્યસ્ત રાખો, મસ્ત રાખો. માનસિક સ્થિતિ સુધારવાની જરૂર છે. લોકોને વધુ વિશ્વાસ રાખશો તો સારું, અને જૂનું દેવું માફ થઈ શકે, ચૂકવાઈ શકે છે. પૈસા તમારા કોઈકે લીધેલા છે, આપેલા છે, બધા પરત મળશે. સફેદ શુભ કલર, શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હોય મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. પરિવારમાં કોઈ મતભેદ ના થાય તેનું મકર રાશિ વાળા ધ્યાન રાખે. વિચારોને ઠીક કરી શકશો. કોઈના ગેરમાર્ગે દોડશો નહીં, કોઈના વર્તન વાણીથી કોઈને ચકાશો નહીં. બીજું, પર્સનલ લાઈફમાં સંબંધ સારા રહેશે. કેસરી શુભ કલર, શુભાંક 9 રહેશે. કુંભ રાશિને પરિવાર તમને દુખી કરી શકે છે. પારિવારિક રીતે હેરાન થવું પડે. નાનું મોટું પરિવારના લોકોથી થોડુંક હેરાન ના થાય તેનું ધ્યાન રાખજો. બોલવાનું થાય, કાં તો પરિવારમાં ઝઘડો થાય, એવું બધું ના કરતા. સંબંધોમાં ખરાબ અનુભવ રહી શકે છે. કરિયરને લઈને કન્ફ્યુઝન રહેશે. પાર્ટનર તમારા વિરુદ્ધ કોઈ ભડકાવે નહીં. તમારા અને તમારા બે વચ્ચે અથવા તો તમારા પાર્ટનરને કોઈ તમારા વચ્ચે ના ભડકાવે તેનું ધ્યાન રાખીશું. લીલો શુભ કલર, શુભાંક 3 રહેશે. મીન રાશિને નવા રસ્તા, નવા માર્ગ ખુલશે. રૂપિયાનો હિસાબ રાખજો. રૂપિયામાં કોઈ ભૂલ ના પડે તેનું ખાસ ધ્યાન રાખીશું. મોજ મસ્તીમાં રસ રહે. કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલા લોકોને કાલે ફાયદો દેખાય છે. વાદળી શુભ કલર અને શુભાંક 1 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. સૌ પહેલા તો જે લોકોનો પણ આવતીકાલે જન્મદિવસ છે, દર્શક મિત્રો આપ સૌને ખૂબ શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. એક સરસ મજાનું ટેરોટ બેન ઉપાડશે. આપણે જોઈશું આવનારું વર્ષ કેવું રહેશે. તો ભાઈ, જે એમને ટેરોટ ઉપાડ્યું છે, ધ એરપ્રેન્ટ મેજર આર્કાના કાર્ડ છે. શું કહી રહી છે ડિયર એન્જલ્સ, અને શું આપી રહ્યા છે એન્જલ્સ આપણને મેસેજ? તો લખ્યું છે કે ભાઈ, એક તો ટ્રેડિશનલ, સોસાયટી, સોશિયલ અપ્રુવલ, ફોરગિવનેસ અને વિઝડમ. ભાઈ, લોકોને માફ કરવાનું રાખજો. લોકો કહેવાય નાનું મોટું કોઈ બી તમારા માટે કરે, આપણે દિલ મોટું રાખવાનું, માફ કરી દેવાના. બીજું, નવી નવી વસ્તુઓ જાણવા મળશે. તમારી જે જૂની પરંપરાગત આપણે છે એ પરંપરાને જાળવી રાખજો. નવા વેસ્ટર્નમાં ના જતા. આપણી ઋષિમુનિની પરંપરાને જાળવીને આગળ વધજો. સાથે નવા લોકો સાથે મળવાનું થશે ને નવા લોકો તમને ક્યાંક મદદ કરી શકે એમ છે. વરસ સારું ને સુંદર છે, ચિંતા કરવાની બાબત નથી. આવતીકાલે જેનો પણ જન્મદિવસ છે, દર શુક્રવારે માં લક્ષ્મીજીને કમળ ચડાવવાનું રાખશે. વરસ સારું ને સુંદર જશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. હર હર મહાદેવ. ખૂબ શુભેચ્છાઓ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. જે લોકોની કુંડળીમાં ગુરુ અને રાહુનો ચંડાલ યોગ છે તે લોકોને ખાસ આ કાર્યક્રમની લિંક આજે શેર કરજો. પળે પળની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.